ભાઈની વાડીએ બનાવ્યો પોંક ને આપણે ખાધો પોંક। જય માતાજી મિત્રો, આપણે આવતા રહી આપણા ભાઈની વાડીએ અને આ હંધાએ આપણા ભાઈના ઘઉં। અને મિત્રો તમે ઘઉંની રોટલી ખાધી છે, ઘઉંના કદાચ બિસ્કિટ ખાધા છે, પણ ઘઉંનો પોંક નહીં ખાધો હોય। તો મિત્રો આજે આપણે બનાવશું ઘઉંનો પોંક। અને આપણે આ જો ઘઉંમાં બાજરીયા લેવા આવી, તો હાલો આપણે હવે ઘઉંના બાજરીયા લઈ લઈજો। આપણે મિત્રો ઘઉંના બાજરીયા લઈ લઈ, તો હાલો ઘઉંના બાજરીયા મિત્રો આપણે લઈ લઈજો। આ ઘઉંના બાજરીયાનો મિત્રો આપણે ઓળીએ જઈને બનાવશું પોંક। હાલો તો મિત્રો જો આપણે સાક્ષી બેન આવી ગયા છે આપણા ભાઈની વાડી અંદર ઘઉંમાં આવી ગયા છે। હવે ઈ કીસી આપણા મિત્રો નું કેવા માંગો, આમ આપણા મિત્રો નું કેવા માંગો, હાલો પોંક ખાવા। તો એમ કે હાલો પોંક ખાવા। હજુ આપણે પોંક ન બનાવ્યો, પોંક બની જાય પછી તે મને આવજો પોંક ખાવા। મિત્રો ઓડીએ આવીને આપણે બરતો કરીને મંડી ગયા પોંક શેકવા, અને આપણે પોંક શેકીએ છીએ। તો મિત્રો જો પોંક કમ્પ્લીટ થઈ ગયો છે, હવે આને આપણે આમ સોરી નાખ। અને મિત્રો જો તમારે આખો વિડીયો જોવો હોય તો આપણી YouTube ચેનલ કાનોબાર જીવતારમાં આવી ગયો છે, જઈને જોતા આવજો। હાલો જય માતાજી।